બ્રાહ્મણના ને ગાયના હિતકારી છો, ગોદ્વિજ હિતકારી, જય યશોરારી, સિંધુ સુતાપરી કંતા, તમે લક્ષ્મીપતિ છો. અમારી ચિંતાને તમે હળવી કરો હરી. તમે સૃષ્ટિ તમારી રીતે બનાવી છે, ત્રિવિધ ઉપાય, 3 ગુણથી આ દુનિયા તમે બનાવી, અને દુનિયા બનાવવામાં તમે કોઈની મદદ લીધી નથી, તમે તમારી શક્તિથી આ સંસાર બનાવ્યો છે, તમે સમર્થ છો. આવી ઘણી મોટી પ્રાર્થના રામચરિત માનસમાં દેવતાએ કરી છે. પછી ભગવાને આકાશવાણીથી આપી, ગગન ગીરા ગંભીર ભાઈ હરની શોક સંદેહ, કે હું આવું જ છું અયોધ્યામાં. તો જે 3 પર્વત જે કલ્પ્યા છે ને, લંકાઈ ગિરી ત્રિકૂટ પર બસી લંકા. સંપાતી એમ કે નહીં બધા રીંછ વાનર હનુમાનજીની ટોળીને, કે આ બેઠો અહીંથી બેઠો બેઠો હું જોઉં છું લંકાની, કે ગિરી ત્રિકૂટ પર લંકાઈ 3 પર્વતમાંથી છે. તેની મહારહી સહજ અશંકા, રાવણ એમાં સહજ અશંક બનીને રહે છે, જેને કોઈ શંકા નથી મૃત્યુની. લંકા એટલે જ શરીરને. હું તમને એમ કહું કે દ્વારકા સોનાની, લંકા સોનાની, તમે શું કોઈ દી વિચાર કર્યો હોતા કે સોનાના કોઈ ગામ હોય? કોઈ ગામ ઓટા અને શેરીઓ ને બજારો ને દિવાલો ને મકાન ને એના મોભિયા ને નળિયા ને બધું સોનાનું હશે, તમે એવું માનો છો? ક્યારેક તો કલ્પના કરો હોતા કે શું કહેવા માંગે, શાસ્ત્રોનું શું દર્શન છે, રૂપક શું છે? સોનાનું કોઈ ગામ ન હોય ભલામણ, લંકા સોનાની ન હોય, દ્વારકા સોના, એ રૂપક બનાવ્યું, રૂઢિપ્રયોગ છે કે જે ગામમાં કોઈ પ્રકારની કોઈને તકલીફ નથી, અને બધા તનથી ધનથી ને મનથી એકદમ સ્વસ્થ છે, અને ખૂબ બધા આનંદથી રહે છે, જે ગામમાં કોઈ પ્રકારનું દૂષણ નથી, ચોરી નથી, લૂંટ નથી, બધા ચારિત્રશીલ લોકો રહે છે, બધા પોતપોતાના ધર્મમાં રહે છે, એક પત્ની વ્રત બધા પુરુષો પાળે છે, પાતિવ્રત ધર્મ બધી બહેનો પાળે છે, અને જે ગામમાં કોઈ અજ્ઞાની નથી, અબુધ નથી, લક્ષણહીન નથી, આખું ગામ જ્ઞાનીનું ગામ હોય, અને જેને કોઈ પ્રકારની તકલીફ ન હોય, એવા ગામને સોનાનું ગામ કહેવાય. બસ આ રૂપક બનાવી દીધું. આપણે બધી રીતની હરખાઈ હોય નથી કહેતા, અરે રામના રાજ છે ભાઈ. બસ રામના રાજ એટલે કોઈ પ્રકારની દુવિધા નહીં, બધા પ્રકારની સુવિધા. સુવિધાને જ રામરાજ કહેવામાં આવે. એમ લંકા ને દ્વારકા સોનાનું ગામ ન હોય, પણ એ રહેતા હતા બધા, બસ એટીટેસમાં રહેતા હતા, કોઈને કાંઈ તકલીફ નહોતી, કોઈને કાંઈ. જનકપુરીમાં તો એવું વર્ણન આવે છે, હવે આપણે બહુ જાવું નથી કારણ કે કથા બાકી છે બીજી, પણ હવે હું વાત નીકળે કીધું. જનકપુરી વિદેહ રાજાની નગરી છે, જનક મહારાજની. નામ તો એનું શ્રીધ્વજ રાજા છે. જનક તો ઉપાધિ છે, જનક એટલે પિતા થાય, નામ એનું શ્રીધ્વજ છે. એ નગરીમાં બધા સાધુ સંતો રે, પૂર્ણ નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા. રામચરિત માનસમાં આપ્યું છે કે બધા જ્ઞાની, બધા ગુણવંતા, બધા સંતોની જ નગરી. બજારો ખરી, દુકાનો ખરી, દુકાનોમાં માલ ભરેલા છે, વેપારી દુકાનમાં ઉપર બેસે છે, પણ વેપારીને કોઈ વસ્તુ વેચવાની જરૂર નથી, અને ગામના લોકોને દુકાનેથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. આ બધું આમ દેખાડવામાં રાખ્યું છે, કારણ કે બધા યોગી છે. યોગ ભોગ મહ રાખા હું ગોહી, રામ બિલોકત પ્રગટત સોઈ. યોગને અંદર ડૂબાડી દીધો છે. એ તો રામ ગયા ને ત્યારે બધાને ખબર પડી કે આ બધા યોગીઓ છે. ભોગની નીચે યોગને ડૂબાડ્યો છે. ને આપણી તકલીફ શું છે કે આપણે ઉપર સલો યોગ રાખ્યો છે, બાકી નીચે બધા ભોગ ભરી દીધા છે. મેન તમે ભોગને ઢાંકી દીધો છે યોગના કવરથી. એ મારું ને તમારું પાતળો કવર છે. ક્યારેક પર્દાફાશ થાય, અનુકૂળતા મળશે ત્યારે. ત્યારે જનકપુરીના લોકોએ યોગને અંદર ઢાંક્યો છે, ઉપર ખાલી ભોગનો કવર રાખ્યો છે. આપણે ધાર્મિકતાની દિવાલ બનાવી, ધાર્મિકતાના અંચળા ઓઢી લીધા. મેન તમે બસ બહારથી તમે જુઓ, સુંદરકાંડમાં નથી કથા, હનુમાનજી લંકામાં ગયા અને મંદિર પરથી શોધા દેખે જहाँ तक અગણિત યોધા. બધા મંદિરોમાં તપાસ કરી, પણ ક્યાંય સીતાજી ન જોયા. તો લંકામાં એટલા બધા મંદિરો ક્યાંથી આવી ગયા? રાવણ તો મંદિરમાં માનતો નહોતો, રાવણ મંદિરો તોડતો હતો. લંકામાં એટલા બધા મંદિરો. તુલસીદાસજીને કહ્યું, પૂછ્યું કે આમ કેમ લખ્યું તમે મંદિર પતિ કરશો? ત્યારે તુલસીદાસજીએ જવાબ આપ્યો કે રાવણે રાક્ષસોને રહેવા માટે જે મકાન બનાવી આપ્યા રતનસિંહભાઈ, એનું છે ને બહારથી એલિવેશન મંદિર જેવું બનાવ્યું હતું. રહેતા હતા રાક્ષસો, પણ એ મકાનનો બહારથી તમે ઘાટ જુઓ તો તમને મંદિર લાગે, બહારથી કોઈ જોવે તો મંદિર લાગે, પણ અંદર રહેતા હોય રાક્ષસ. એમાં આપણને કોઈ બહારથી જોવે તો આપણે બહારથી તો મંદિર જેવા લાગી,
પણ અંદર જો કોઈક હાથ નાખે ને તો રાવણના કારખાના હાલતા હોય, દુર્યોધનના કારખાના હાલતા હોય. આ રૂપક છે બાપ. લંકા એટલે લંકા સોનાની અને દ્વારકા સોનાની. હાલો હું તમને એક બીજી વાત કરી દઉં. હા, તો આ શરીર છે સોના જેવું નથી, કંચન જેવી કાયા કહી ને. હવે આ શરીર સોના જેવું છે. હવે આ શરીરમાં જો કૃષ્ણ હૃદયમાં બેસે તો આને દ્વારકા કહેવાય, અને જો રાવણને બેહારી દો તો આને લંકા કહેવાય. બાકી બીજો કાંઈ ફરક નથી. કોને બેહારવા એની ઉપર આધાર છે. બાકી નગરી ઓલરેડી રેડી, પોઝિશન રેડી, પોઝિશન આપી જ દેવાનું છે. પણ જો બેહારી દો આમાં કૃષ્ણને તો આ દ્વારકા થઈ ગઈ કહેવાય, એ સોનાની. અને જો આમાં રાવણ બેહારી દો તો આને લંકા કહેવાય. બાકી બીજું કંઈ નહીં. ગામ સોનાના ન હોય, રૂઢિપ્રયોગ છે, ભાષાનો વિષય છે. ગાય કવિઓ ગાય ના ગાય એમ નહીં. આઈ દ્વારકા એ કનકની દુર્ગપુરી, જહાં કૃષ્ણની કીર્તિ દીપતી પ્રકાશે. યાદવી યુદ્ધ સમરણ પ્રાચીન જાંગન સંઘિરા સિંધુ તટમાં પ્રભાસે. સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને શીખવી ભક્તિ નિષ્કામ કરણી. એ ભારતી ભૌમની વંદુ તને આવડી વાળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. દ્વારકા કનકની દુર્ગપુરી, સોનાની દુર્ગપુરી છે. કિલ્લે બંધ ગામ છે. ગામની ફરતો કિલ્લો છે, દુર્ગ છે, કોટ છે. લંકા ને કોટ છે. લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જા દુર્ગ કા ચમંકા હે. लगे शुद्ध हल्का शुद्ध वासव का वासा जो गहत अकाशा मनी खंबर जमंका है. लगत तमाशा जहाँ रावण का वासा, जहाँ गुगर घमंका धीर रंभा धमंका है. नानद भनद सुरी रावण का निशान लंका, हर जात बंका सो वाका नाम लंका है. लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जा दुर्ग का चमंका. એટલે રૂપક બધા બનાવ્યા છે. ત્રણ પર્વતની વચ્ચે સરોવરનો અર્થ શું થાય? સંસાર એ સરોવર, સંસારને સરોવર કીધો છે. ત્રણ પર્વત એટલે ત્રણ ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને સંસાર મને તમને મીઠો લાગે. સરોવરનું પાણી મીઠું છે, સ્વાદિષ્ટ છે. સંસાર મને તમને મીઠો જ લાગે, નહીં તો ખરેખર મીઠો છે નહીં, પણ લાગે મીઠો. હાથી એટલે જીવાત્મા. આ જીવને જ્યારે યુવાની આવે ને ત્યારે યુવાનીના બળમાં, યુવાનીના જોમમાં જીવ એમ માને છે કે મને આ જગતમાં કોઈનો ડર નથી, હું કોઈથી બીતો નથી, મારે કોઈની જરૂર નથી. એમાંય લગ્ન થયા હોય જુવાનીમાં, સુંદર મજાની પત્ની હોય, બાળકો હોય, તો જીવ એમ માને કે મારી જીવ આ જગતમાં કોઈ સુખી નથી, મારી પત્ની મને બેહદ પ્રેમ કરે છે. પ્રેમ અહીં ખરેખર કોઈ કરતું નથી, બધા સ્વાર્થથી પકડેલા છે. પ્રેમ છે નહીં, આપણામાં પ્રેમ હોય નહીં. આપણામાં મોહ છે, આપણે મોહનું નામ પ્રેમ આપી દીધું છે. આસક્તિ છે, મમતા છે. કારણ કે પ્રેમ છે ને એ ઉપાસના છે. આપણામાં ઉપાસના નથી, આપણામાં વાસના છે. એટલે મોહમાં વાસના હોય ત્યારે પ્રેમમાં ઉપાસના હોય. મોહમાં પકડવાનું આવે ત્યારે પ્રેમમાં છોડી દેવાનું. હું કેટલું આપી દઉં, હું કેટલું પ્રદાન કરું, એ જ પ્રેમ. સમર્પણ છે પ્રેમમાં. તારે મોહમાં અપહરણ છે. મોહ દસ મૌલી તદ ભાતા અહંકાર. વિની પત્રિકા જો તુલસીદાસજીની. રૂપ બતાવ્યા રાવણના, કુંભકર્ણના, મેઘનાથના. રાવણ મોહનું રૂપ છે. દસમૌલી, મોહ દસમૌલી તદ ભ્રાતા અહંકાર. એનો ભાઈ જે કુંભકર્ણી અહંકાર છે, કામારી પાકરીપુ. મેઘનાથ કામ છે. અને રાવણ મોહ છે. રાવણે બધું ભેળું ન કરી લીધું. જ્યાં જ્યાં સુંદરતા જોઈ છે ત્યાંથી સુંદરતા ખેંચી લીધી છે. કારણ કે સૌંદર્યનો શિકારી માણસ. શરાબ અને શબાબ રાવણના જીવનના બે અંગ છે. એને મોહ કહેવાય. અને પ્રેમમાં તો સમર્પણ હોય, પ્રેમમાં તો આપવાનું હોય છે, લેવાનું આવતું નથી. હું કેટલું આપી શકું. મોહ કરવો એ સહેલો છે, સ્વાભાવિક ધર્મ છે જીવનો. પ્રેમ કરવો એ બહુ અઘરો છે.
સંબંધો તો બંધાય, સંબંધો સ્વાર્થથી બંધાય, નથી બંધાતા. સંબંધ બાંધવા એ બહુ મહત્વનું નથી, પણ બંધાઈ ગયેલા સંબંધને ટકાવી રાખવાની બહુ મહત્વની વાત છે. અને જ્યાં સંબંધમાં સ્વાર્થ આવી જાય ને સંબંધ તૂટી જાય. દૂધની અંદર પાણી નાખી દો ને તો દૂધ પાણીને એનો રંગ આપે, રૂપ આપે, સ્વાદ આપે, એની કિંમતે બજારમાં વેચાવી દે. દૂધ એટલું રાખે કે પાણીને એની જેવું બનાવે, એનો રંગ રૂપ સ્વાદ બધું આપે, એની કિંમત બજારમાં આપી દે. અને ચૂલા માથે કોઈ ગરમ કરવા મૂકે તો પહેલા પાણી બળે, દૂધ ન બળે. અને પાણી જ્યારે બળતું હોય ને દૂધને એમ ખબર પડે કે મેં જેને અપનાવ્યું છે એને આ કોઈ બાળે છે, તો એને બચાવવા માટે દૂધ છે ને એ તપેલીમાંથી ઉભરી અને પોતાનું બલિદાન ચૂલામાં આપી દે, તાપ ઓલવી નાખે. દૂધ એટલો સંબંધ રાખે. આપ બળે અને પર ઓલવે એ તો લેતા લડથડિયા, એ કોક ઘડનારે ઘડિયા, કોક માનવી કાગડા, એ તો આપ બળે અને પોતે બળે ને બીજાનો ઓલવી નાખે ને એવા તો લાખોમાં એક હોય છે. પણ હું તમને એમ કહું કે દૂધનો સ્વભાવ કેવો કે પાણીને એની જેવું બનાવી દે, એની હારે એ મિલાવી દે, સ્વાદ આપી દે, એટલું નહીં બધું કરી દે, કિંમત એની બજારમાં ચૂકવી દે. દૂધની કિંમતે પાણી વયું જાય, કારણ કે પાણીવાળું દૂધ હોય ને. હા, પણ એમાં જો છાશનો એક છાંટો પડી જાય ને દૂધના પાણી બે જુદા થઈ જાય. એમ સંબંધમાં સ્વાર્થનો જો છાંટો પડી જાય, પ્રેમના સંબંધમાં કપટનો છાંટો પડે ને અને પ્રેમના સંબંધો જુદા થઈ જાય. એટલે પ્રેમની ઉપાસના છે, એની ઉપાસના કરવી પડે છે. અને પ્રેમની તાસીર છે ને એ સંયોગની નથી, વિયોગની છે. પ્રેમ હંમેશા વિયોગમાં જ હોય, સંયોગમાં ફળો ફળ્યો હોય. સંયોગમાં સંઘર્ષ તમે તમારો અનુભવ છે જો ને, એમાં મારે તમને હું બીજું પ્રૂફ કેવું. તમે બધા અનુભવી છો ને. આપણે રોજ કાયમ ભેળા રહી નથી, ક્યારેક બોલવાનું થતું, બાંધવાનું થતું, આકર્ષણ જ ન રહે. સતત સાથે હોય એટલે એનું અપાકર્ષણ હોય. યાદ ક્યારે આવે માણસ આપણીથી દૂર જાય? કોઈ વ્યક્તિના ગુણ ક્યારે યાદ આવે કે આપણીથી દૂર હોય ને તો એના ગુણ યાદ આવે. પણ જે વ્યક્તિ આપણી પાસે રહેતી હોય ને એના આપણને દુર્ગુણ દેખાય, ગુણ ન દેખાય. રોજ હારે રહેતા હોય ને પછી એના ગુણ આપણને દેખાય નહીં, દુર્ગુણ. આપણે રોજ એના વાંક કાઢીએ, એક આ તારી ટેવ બરાબર નહીં, તારી આ એક લખણ છે બરાબર નહીં. હા, કારણ કે અવગુણ જ દેખાય કાયમ પાસે રહી એટલે. પણ દૂર વયા જાય ને તો પછી એના ગુણ યાદ આવે. અવગુણ હોય તો અવગુણ યાદ ન આવે. હા, ભલે આમ પણ એ માણસ એટલે માણસ. એકાદ બે વસ્તુ ઠીક, પણ આમ તો માણસ એટલે માણસ. આઘો હોય તો બધું યાદ આવે. અરે તમે ઘરનો અનુભવ લો નહીં. હવે તમારે સવારે ઓફિસે દુકાને જવું હોય ને તો બરાબર વ્યવસ્થા ન થઈ હોય તો નથી આપણી પત્ની યારી ઉપર ખીજાતા? અમે એક જણાનું ભાણું હાંચવી એકતા નથી. અમારે આખા દિનનું કામ હોય, પછી અમે સવારના નીકળ્યા છે સાંજે આવી. હા, આટલું તો ધ્યાન દેવું જોઈએ ને, થોડું વહેલું ઉઠવું જોઈએ ને. હા, કાંઈ વાંક ન હોય પત્નીના તોય ધમકાવી નાખે. પત્નીને ઘણા બધા કામ ન હોય, બાળકોને તૈયાર કરવા, એને સ્કૂલે મૂકવા જવા, દૂધ લાવવું, દૂધ ગરમ કરવું, સવારમાં નાહવું, ચા બનાવી, નાસ્તો તૈયાર કરવો. એક જ માણસ આખા રહોડામાં કામ કરતું હોય. એક જણું કામ કરે ને 7 જણા પલાઠીઓ વાળીને સનકા દીકરીની જેમ બેઠા હોય તો એક માણસ કરે હું એમ તમે કહો. અને છતાંય એને ધમકાવે, હે અમારું ધ્યાન નથી રાખતા ને ભાણું હાંચવી એકતા નથી. એ આમ ઝઘડીને એમને રીસ લાવીને વયો જાય. એ વયો જાય ને પછી એને 2 કલાક પછી બધું યાદ આવે કે અરે હું ખોટો ખીજાણો. એ બિચારી એકલી શું કરે, કેટલે ઠેકાણે પહોંચે, એને છોકરા તૈયાર કરવા કે નાસ્તા તૈયાર કરવા કે પછી બસ દુકાનેથી ફોન કરે, ડાર્લિંગ આઈ એમ વેરી સોરી. અરે સોબિન્યા તો પહેલાં હું કહું તો ફળોફળી છો, હવે વેરી સોરી કહું છું. પણ ઇટ ઇઝ બટ નેચર, સ્વાભાવિક લક્ષણ છે કે તમે સાથે રહો એટલે સંઘર્ષ જ થાય, એમાં પ્રેમ ન થાય. સાથે રહીએ એટલે ઝઘડા જ થાય. ઝઘડા ન થાય તો કંઈ નહીં, બાકી પ્રેમ તો ન જ થાય પાસે રહો એટલે. પ્રેમ એટલે મતલબ એની પ્રત્યેનો જે લગાવ, એની પ્રત્યેનું આકર્ષણ એ તો ઊભું જ ન થાય. તમે સતત સાથે રહેતો આકર્ષણ ત્યારે જ ઊભું થાય. ઈશ્વરની પ્રત્યે આકર્ષણ છે. શું કામ? કે કોઈને મળતો નથી એટલે. બાકી મને તમને રોજ જો આ નરસિંહ મહેતા રોડ માથે નહીં રોજ કે એપાર્ટમેન્ટમાં આવીને મળતો હોય ને તો એ આપણા માટે આવું કોમન થઈ ગયો હોય. હા, એનો કંઈ મહત્વ ન હોય. રોજ મળતો હોય તો કાંઈ તો એ આવ્યા જ કરે. કોણ? વિષ્ણુ છે ને, એને કાંઈ કામ જ નથી. હા, એ આવ્યા જ કરે. ઈશ્વર જો રોજ મળે તો ઈશ્વરની કિંમત ન રહે.
તો આમાં માણસ રોજ મળે તો માણસની કિંમત ક્યાંથી રહે? આમથી આપણી કિંમત તો છે નહીં, એ તો આપણે પકડી રાખી છે. એટલે હું એમ કહું ને કે જે તાપજ કરે લખ્યું બરાબર લખ્યું છે. મજા છે દૂર રહેવામાં. કૃષ્ણ શું કામ વૈયા ગયા? ગોકુળ છોડી શું કામ વૈયા ગયા? ગોપીઓનો પ્રેમ ઓછો હતો, ગોપાંગનાઓ ઓછા પ્રેમ કરતી, જશોદાના પ્રેમમાં ખામી હતી, નંદ બાબાના પ્રેમમાં ખામી હતી, અને કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે અને બધાને છે આપીને બધાને રડતા મૂકીને ભાગી ગયો. પ્રેમનો મોટો અપરાધ નથી કર્યો કૃષ્ણ. ઈ એમ કહેતો હોય વેદ ઉપનિષદમાં હું પ્રેમથી પ્રાપ્ત થાવ, તો ગોકુળમાં પ્રેમ સિવાય કઈ હતું જ નહીં. વેદાંતી ભાષા ગોકુળમાં હતા નહીં. અરે ઉદ્ધવજી ગયો ને તોય ગોપીઓએ કહી દીધું કે આ તું બ્રહ્મજ્ઞાનની વ્યાખ્યા ને તું બ્રહ્મજ્ઞાનની સભામાં કર, બાકી અહીંયા રહેવા દે, હમ તો ગ્વારીન હે, ગામડાની સ્ત્રીઓ છે, हमको भरमाओ मत. अरे उद्धव, गोकुल प्रेम की कुटी है और प्रेम की कुटिया में दोनों की जगह होती है, यहाँ तीसरी की जगह नहीं होती. तू तीसरा कहाँ से आ गया? यहाँ हम और हमारे श्याम दो ही रह सकते हैं, यहाँ तीसरी की कोई जगह नहीं. प्रेम की कुटी में અને ગોપીઓએ ઉદ્ધવને કહી દીધું કે અમને તો એક જ પંથની ખબર છે, બીજો કોઈ ધર્મ જાણતા નથી, બીજું કોઈ શાસ્ત્ર જાણતા નથી. અમે એટલું જાણીએ કે અમારો કનૈયો પ્રેમથી રાજી થાય, અમને પ્રેમ સિવાય અમારો બીજો કોઈ પંથ નથી. प्रीति ही सो रीजे हमारो प्रीतम प्यारो रीत साध नाकी तुम और तो बताओ ना. ये ब्रह्म ज्ञान बाखो ब्रह्म ज्ञानी के बीच हम ग्वारिन गवारिन को जनी भरमाओ ना. बहती है नेह की कालिंदी जहां उद्धव यहाँ ज्ञान की ने गंगा बहाओ ना. उद्धव અહીં તો પ્રેમની કાલિંદી વહે છે, સ્નેહની યમુના વહે, તું અહીંયા જ્ઞાન ગંગા રહેવા દે, અહીંયા અમારે પ્રયાગની જરૂર જ નથી. હવે આ વ્યાખ્યા કરવા વાળા ઉદ્ધવ ગોકુળના લોકો પ્રેમ સ્વરૂપ હતા, અને ગોકુળ આખો મધુપૂડો જતો. એમ કયો નહીં, હાલો હું એમ કહું ગોકુળ એટલે મધુપૂડો કહે પ્રેમનો. તો કૃષ્ણ જતો હું કામ નહીં રહ્યો? યાર તજીને ગોપીઓ ઘેલી વસા શ્રી કૃષ્ણ દ્વારિકા. તજીને ગોપીઓ ઘેલી વસા શ્રી કૃષ્ણ દ્વારિકા. શું કામ કૃષ્ણ વૈયા ગયા? કે બરાબર જયારે પ્રેમની આમ 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 જમાવટ થઈ ગઈ ગોકુળમાં, કન્યા સિવાય કોઈની આમ મટકું ન મારે કોઈની આંખ. બધાની આંખમાં કનૈયો, બધાના મુખમાં કનૈયો, બધાના હોઠમાંથી કનૈયો, બધાના હૃદયમાં કનૈયો. હા, અને આમ પ્રેમનું સામ્રાજ્ય સ્થાપી દીધું કૃષ્ણએ ગોકુળમાં, વૃંદાવનમાં પ્રેમનું એક ચક્રી શાસન સ્થાપી દીધું. અને કૃષ્ણ સમજતા હતા કે આનો પ્રેમ જો મારે ગોકુળમાં મારા માટે રાખવો હોય તો મારે અહીંથી હવે નીકળી જવું પડે. હું દૂર વયો જાઉં ને તો જ આવો નવો પ્રેમ રહે, બાકી હું કાયમ જો અહીંયા રહું ને તો આવો નવો પ્રેમ મને કાયમ કોઈ ન કરે. એટલે પ્રેમની એ ભૂમિકાને, એ પ્રેમની સ્થિતિને કાયમ માટે ટકાવી રાખવા માટે કૃષ્ણ સમજી અને ગોકુળ વૃંદાવનથી દોડી દ્વારકા વહી ગયા. દ્વારકા વાળા એટલો બધો પ્રેમ નથી કરતા દ્વારકાધીશને. તમને ખબર છે દ્વારકાધીશની મૂર્તિને નેત્ર નથી. તમે જાઓ દ્વારકા જોજો, ભગવાનની આંખો નથી. કારણ કે દ્વારકાધીશનું જે મૂળ સ્વરૂપ છે એ તો ડાકોરમાં આવી ગયું, બોડાણાની હારે આવી ગયું. ભક્ત બોડાણા ગયા ને એ ભગવાનને લઈ ગયા છે, ભગવાનની સાથે વહી ગયા. પછી દ્વારકાના બ્રાહ્મણોને ખબર પડી કે અમારા ભગવાનને તો ઓલો બોડાણો લઈ ગયો. ને પછી બ્રાહ્મણો ગયા ત્યારે ભગવાને બોડાણાને કીધું કે મને તળાવમાં છુપાવી દે. એટલે ડાકોરમાં ગોપી તળાવ છે મંદિરની સામે, એ તળાવમાં ભગવાનને સુવરાવી દીધા, છુપાવી દીધા. ભગવાનને આદેશ આપ્યો, ભગવાન બ્રાહ્મણોને આદેશ આપ્યો કે તમે જાઓ, દ્વારકામાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, એની બાજુમાં કૂવો છે ને, એ કૂવામાં હું છું, મને કૂવામાંથી બહાર કાઢીને પધરાવી દેજો. પછી બ્રાહ્મણો પાછા આવ્યા દ્વારકા, અને સિદ્ધેશ્વર, અત્યારે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દ્વારકામાં, ત્યાં કૂવો છે. એ કૂવામાં બ્રાહ્મણો પડે છે ભગવાનને કાઢવા, ચડતા નથી. કોશ ને કોદાળીઓ લઈને પીડા છે ને ખોદે છે. એમાં ભગવાનની આંખમાંથી થોડીક ઈજા થઈ જાય છે. આ ત્યાંના બ્રાહ્મણોને કીધેલી કથા છે. દ્વારકામાં જ્યારે મારી કથા હતી ને ત્યારે ત્યાંના ગુગલી બ્રાહ્મણોએ મને આ કથા કીધેલી. એ કથા હું તમને કહું છું. આંખમાંથી થોડી કોષની અણી લાગી જાય છે ભગવાનની આંખમાંથી મૂર્તિઓ. પછી ભગવાને કીધું કે હવે મને નેત્ર તમે અર્પણ નહીં કરતા. અને ભગવાન નેત્ર વગરના બિરાજે છે દ્વારકાધીશ. આનો બીજો અર્થ એમ પણ થાય કે દ્વારકાધીશ એમ કહે છે કે મારે અહીંયા દ્વારકા વાળાના કોઈના મોઢા નથી જોવા, એટલે મને તમે આંખું ચડાવતા.
સાચી મૂર્તિ ડાકોરમાં બિરાજે, રણછોડરાય. એ મૂળ આદ્ય મૂર્તિ છે ભગવાન. પરમાત્મા તો પ્રેમ સ્વરૂપ છે. ગોકુળ વાળા એટલે જ કન્યાને પ્રેમ કરે, કારણ કે જતો રહ્યો એટલે. અને અહીંયા આપણા વખાણ ગયા પછી કરે ને, જીવતા કોઈ આપણા વખાણ કર્યા છે? ગુજરી ગયા પછી એમ કે ભાઈ ભાઈ લાખેણો માણા, એની વડ કોઈ ન થાય આ પખોળીમાં. આવો શાખાધારી, એમ બીજું કઈ નહીં. પખોળીમાં આવો. आने वाले तो चला जाता है वापिस, आने वाला तो चला जाता है वापिस, लेकिन जाने वाला नहीं आता, ये तरीका क्या है? वो जाने वाला नहीं आता, ये तरीका क्या है? आप कोई आए कोई जाए, ये तमाशा क्या है? समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है? दुनिया सांस की डोरी टूटेगी तो दोस्त ये तेरे बोलेंगे, जब सांस की डोरी टूटेगी, सांस के सांस की डोरी टूटेगी तो दोस्त ये तेरे बोलेंगे, चलो जल्द से इस ढेर में रखा क्या है? हाले चलो जल्द से इस ढेर में रखा क्या है? कोई आए कोई जाए, ये तमाशा क्या है? समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है? પ્રેમ વિયોગી હોય એમ. પ્રીતિ પ્રણય બીનું મદતે ગુની, ના સહી બેગી નીતિ અસસ્મની. વિયોગ વગરનો કોઈ દી પ્રેમ ટકે નહીં. પ્રેમ વિયોગમાં જ ટકે. આપણે એવું માનીએ છીએ મને બધા પ્રેમ કરે છે, દરેક જીવ એવું માને છે. મારા માતા પિતા, મારી પત્ની, મારા બાળકો મને બહુ પ્રેમ કરે. ખરેખર આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરતું નથી. સ્વાર્થના દોરડાથી બધા બંધાયેલા છે. જગતને સ્વાર્થ બે નામ જુદા પીડા, જેઘના તે અંગે પ્રકાશે. જગતમાં વેર છે, જગતમાં ઝેર છે, અને જગતમાં ખેર કાળા લખાણા. ઘણા કાળા ઇતિહાસો લખાઈ ગયા છે સ્વાર્થને આધીન. હવે હાથી રોજ જે હાથણીઓ સાથે જળ કીડા કરવા જાય સરોવરમાં, એ સરોવરની અંદર એક ગ્રાહ રહે છે, જૂડ, જે હાથીના મૃત્યુનું કારણ છે. આનો અર્થ એમ થાય કે જે સંસારમાં હું તમે જીવીએ છીએ, જે સંસારને હું તમે સુખી માનીએ છીએ, આપણી જાતને સુખી માનીએ છીએ, પણ મારા ને તમારા મૃત્યુનું નિમિત્ત પણ આ સંસારની અંદર જ પડ્યું છે. એક દી મને તમને લઈ જશે, પણ આપણને દેખાતો નથી. જેમ હાથીને જળની અંદર ગ્રાહ દેખાતો નથી, સરોવરની અંદર જ છે હાથીના મૃત્યુ, એમ આપણું મૃત્યુ આ સંસારમાં જ છે. જે સંસારમાં હું તમે ગુલતાન કરી રહ્યા છીએ, જે સંસારમાં હું તમે બેફામ થઈને જીવી રહ્યા છીએ,
એ સંસારમાં જ મૃત્યુ છે. ઉનાળાનો સમય હતો ને હાથી હાથણીઓ સાથે સરોવરમાં જાય જલકીડા કરવા, પછી તો હાથી સૂંઢમાં પાણી ભરીને હાથણીઓ ઉપર નાખે, હાથણીઓ હાથી ઉપર નાખે. હાથી એમ માને છે કે બસ આ બધા મને અતિશય પ્રેમ કરે છે. દીકરો કમાઈને લાવે ને તો દીકરો બહુ સારો લાગે, મા બાપ વખાણ કરે, મારો દીકરો હોશિયાર અકલમંદ છે. પણ 20, 22, 25 વર્ષનો દીકરો કંઈ કમાતો હોય ને બેઠો બેઠો ખાતો હોય ને તો મા બાપને પ્રેમ ન થાય, એમ કે હવે આ ઓલા ભવનો માગનાર બેઠો બેઠો ખાઈશ. તમે બહારથી સારી સારી વસ્તુ લાવો ને તો પત્ની હસતી હસતી ઉંબરામાં સામી મળવા આવે, પણ તમે કાંઈ ન લાવો ને તો એની પત્ની મોઢું બગાડી દે. બ્રહ્માનંદ સ્વામી લખે છે, स्वार्थ का व्यवहार जग में, स्वार्थ का व्यवहार जग में, स्वार्थ का व्यवहार. बिना स्वार्थ कोई बात न पूछे, बिना स्वार्थ कोई बात न पूछे, देखा કરી વિચાર, देखा કરી વિચાર જગ में स्वार्थ का व्यवहार जग में स्वार्थ का स्वार्थ कोई बात न पूछे, बिना स्वार्थ कोई बात न पूछे, વસ્ત્ર ભૂષણ માગત બારંબાર, નારી સુંદર વસ્ત્ર ભૂષણ માગત બારંબાર, જોલા કર ઘર ને નહીં દેવે, જોલા કર ઘર में नहीं देवे, मुखड़ा देत बिगाड़, मुखड़ा देत बिगाड़, जग में स्वार्थ का जग में स्वार्थ का जिनको मानत मीत पियारे, सब मतलब के यार,
जिनको मानत मीत प्यारे सब मतलब गया